વ્રજની ભૂમિ પર દુકાળના ઓરા ઉતર્યા હતા. નદી નાળા સુકાઈ ગયા હતા. યમુનાના નીર પણ ઓસર્યા હતા. વ્રજનું સુંદર ગામ ગોકુળ દુઃખથી પીડાઈ રહ્યું હતું. કૂવામાંના પાણી ઓછા થઈ ગયા હતા. પીવાના પાણીને અભાવે ગાયો હાડકાના મારખા સમી બની ગઈ હતી. ગોપીઓના વદન પરથી સ્મિત જતા રહ્યા હતા. નૃત્યને ગાન એમણે વિસારી મૂક્યા હતા. ગોકુળના સૂર યાદવ કુળના અધિપતિ નંદ ઉત્કંઠ નયને આકાશ સામે જોઈ વરસાદની પ્રતીક્ષા કરી રહ્યા હતા. એક કારે મહારાણી સમી મદમસ્ત એમની 300 ગાયો લીલાછમ તૃણભૂમિ પર યથેચ્છ વિહાર કરતી હતી. તે હવે કંતાયેલી અને દુભાયેલી તરસે તરફડતી સૂકા ખેતરોમાં ભટકતી ફરતી હતી. કેટલીક દયાદ્ર નજરે આકાશ સામું જોતી મરવા પડી હતી. પિતાની મમતા અને કાળજીથી નંદ ગોકુળના પ્રત્યેક નરનારીની સંભાળ રાખતા હતા. એને પોતાની ગાયોની જેટલી ચિંતા હતી તે કરતાં ઘણી વધારે ચિંતા ગોકુળના નરનારીઓની થતી. એની પત્ની યશોદા ગોકુળના નરનારીઓ પ્રત્યે માતૃવાત્સલ્ય રાખતા. બધી સ્ત્રીઓને એણે ભેગી કરી અને બધા પાસે ને કંઈ હતું તે ભેગું કરી સૌ વચ્ચે વહેંચી આપવાની વ્યવસ્થા કરી કે જેથી ગોકુળને કોઈ ભૂખે તરસે ન મરે. આવી અનાવૃષ્ટિની આફત વ્રજભૂમિ પર આ પહેલાં કદી આવી નહોતી. એટલે તે જોઈ લોકો શંકાને ભયથી મસ્તક હલાવતા. એ જાણતા હતા કે રાજા દુષ્ટ થાય ત્યારે જ લોકો પર આવી આપત્તિ આવે. કંસના પાપે દેવતાઓ રોષે ભરાઈને આ આપત્તિ તેમના પર ઉતારી રહ્યા હતા. એ વિશે કોઈને સંદેહ નહોતો. મોટા ભાગના વ્રજવાસીઓના મનમાં આ વિચાર દોરાયા કરતો. મથુરામાં પણ કંસના હજુરિયાઓ સિવાય સૌ કોઈ એનાથી કંટાળી ગયા હતા. અત્યાર સુધીમાં કંસે દેવકીના 6 પુત્રોની હત્યા કરી હતી અને જ્યારે નવજાત શિશુનો એ વધ કરતો ત્યારે લોકો ત્રાસી ઉઠતા. પરંતુ ભવિષ્યવાણી સાચી પડશે અને આ પાપ કૃત્યોને પરિણામે તારણહારનો અવતાર જલ્દી થશે એવી એમને શ્રદ્ધા હતી અને તેને લીધે એમને આશ્વાસન મળતું. એક દિવસ સુર યાદવોના કુલગુરુ ગર્ગાચાર્યએ લાંબો પ્રવાસ ખેડીને આવ્યા અને નંદ સાથે એમણે લાંબી મંત્રણા કરી. ગર્ગના નયનો ચિંતાગ્રસ્ત હતા અને હંમેશ મિથથી મળતું નંદનું સુખ સખ્તાઈથી પીડાયેલું હતું. બીજે દિવસે ગર્ગે નંદને ચેતવણી આપી હતી. તે પ્રમાણે કંસના માણસો ગોકુળ આવ્યા. એમણે નંદને સંદેશો આપ્યો, યુવરાજ તમને મથુરા બોલાવે છે. કંસની આ આજ્ઞા માનવાનો નંદને પહેલેથી જ નિર્ણય કરી લીધો હતો. તરત જ 8 ગાડા જોડવામાં આવ્યા અને ગોકુળના અધિપતિ નંદલાલા અને તલવારથી સજજ એવા 10 પરાક્રમી સૂર યાદવોને લઈને મથુરા જવા ચાલી નીકળ્યા. છેલ્લા 6 માસથી કંસની ચિંતા વધતી ગઈ હતી. ક્યાંય એને ચેન પડતું નહોતું. દરેક માણસ મારી વિરુદ્ધ થઈ ગયો છે એમ એને લાગ્યા કરતું હતું. ઘડીનો પણ આરામ એને મળતો નહીં, કારણ કે સાચા તેમજ કાલ્પનિક દુશ્મનોને હરાવવા માટેની યુક્તિઓ ઘડવામાં એનું મન આખો વખત રોકાયેલું રહેતું. રાતના એ ઊંઘી શકતો નહીં. આખો વખત એનો વધ કરવા માટે જાણે દગાખોર અનુચરો ષડયંત્રો ગોઠવી રહ્યા છે
અને યાદવો તારણહારની પ્રતીક્ષા કરી રહ્યા છે એવા વિચાર એને આવ્યા હતા. તારણહાર તો હજુ આવવાનો હતો, છતાં દિવસ ને રાત કંસને પોતાની નજર સામે તે દેખાયા કરતો. તારણહારના અવતારની વાત સ્ત્રીઓ અને પુરુષો કેવી રીતે માહોમાઈ છાની રીતે કર્યા કરતા હતા એ વિશેનો અહેવાલ એને મળ્યા કરતો. પરિણામે જાણે કોઈ અદૃશ્ય જાર એને સપડાવવા માટે તૈયાર થઈ હોય એમ એને લાગ્યું. અનેક વાર રાત્રે એને દુઃસ્વપ્ન આવતા અને છરીને એ જાગી ઉઠતો. એના હૃદયના ધબકારા વધી જતા અને શરીરે પરસેવો થઈ જતો અને પછી તેની આંખ સામે તારણહાર આવતો દેખાતો. રોજ સવારે એ ઉઠતો ત્યારે દાંત ભીડીને નિશ્ચય કરતો કે ગમે તે થાય હું વિજય મેળવીશ જ. પછી આવી અનાવૃષ્ટિ અને એની પાછળ આવ્યો દુષ્કાળ. પરિણામે લોકોમાં અસંતોષ વ્યાપી ગયો. દરેક પ્રજાજનની આંખમાં રોષ ભર્યો હોય એમ કંસને દેખાતું અને ભયથી યાદવોને નમાવવાનો એણે નિશ્ચય કર્યો. એના માણસો દેશભરમાં ફરી વળ્યા અને ખેડૂતો તથા ગોપાલોની જમીન જપ્ત કરવાની તથા પશુઓ લઈ જવાની ધમકી આપવા લાગ્યા. દેવકીને 7મું બાળક હવે ક્યારે જન્મશે એની બારીક તપાસ કંસ રાખતો હતો. 7મું કે 8મું કેટલીક વાર કંસને સંદેહ પડતો. દેવકીને બાળક અવતરવાનું છે એવા સમાચારથી સુરોમાં આનંદ વ્યાપી ગયો હતો અને તારણહારના અવતાર વિશે તેઓ છળેછોક વાતો પણ કરવા લાગ્યા હતા. એવા સમાચાર પણ કંસને મળ્યા. નંદ સુરકુલના સૌથી સમર્થ પુરુષ અને એ કુળના પિતા જેવા હતા. તારણહાર વિશે જાહેરમાં એ કશું બોલતા નહીં, પરંતુ કંસ જાણતો હતો કે બીજા સૂર્યાદવોની પેઠે નંદને પણ તારણહાર સુરકુલમાં જ જન્મશે એવી શ્રદ્ધા હતી. સુરકુલ સિવાયના બીજા કુળના યાદવોમાં પણ આવી શ્રદ્ધા ફેલાતી ગઈ. પોતે આટલો સમર્થ હોવા છતાં લોકો એનો વધ કરવાની પ્રતીક્ષા કરી રહ્યા છે એમ જાણી કંસને અત્યંત રોષ આવતો હતો. કોઈક જલદ પગલાં લેવાની જરૂર છે એમ એને થયું અને એણે નંદને પોતાની પાસે બોલાવી મંગાવ્યા. નંદે આવીને માનપૂર્વક એના ચરણ આગળ ભેટ કરી. કંસ એની સામે રોષાયુક્ત નયને તાકી રહ્યો. નંદની પાછળ એના તરુણ સુરો મૂંગા અદબ જાળવી પૂતરા પેઠે ઊભા રહ્યા. પછી કંસે નંદને કહ્યું, નંદ, હું તો માનતો હતો કે તમે શાણા પુરુષ છો, પરંતુ તમે ગયા વર્ષની ખંડણી ભરી નથી. તમારો ઈરાદો શો છે? ઉદાર ચરિત યુવરાજ, આપ જાણો છો કે ગયે વર્ષે અનાવૃષ્ટિની આફત દેશ પર ઉતરી હતી અને પછી આવ્યો આ દુષ્કાળ. અમે ભૂખે મરીએ છીએ. પાણી વિના તરસે તરફડતા અમારા પશુઓ મરણને શરણે થઈ રહ્યા છે. ખંડણી અમે સી રીતે ક્યાંથી આપી શકીએ? હાથ જોડી મુખ પર હાસ્ય આણી નંદે ઉત્તર વાર્યો. સી રીતે અને ક્યાંથી ખંડણી આપવી એ હું ન જાણું. મારે તો મારી ખંડણી જોઈએ. તમે જો નહીં આપો તો પરિણામ શું આવશે તે જાણો છો. તમારી બધી જ જમીન હું જૂટવી લઈશ. મારા માણસો તમારી જમીન લઈને એના પર ખેતી કરશે, તમારા કરતાં ઘણી સારી રીતે. આપ તો અમારા સ્વામી છો. રાજકુમાર સમિસ્ત પદને નંદે કહ્યું, પરંતુ જમીન અમારી છે. અલબત્ત તમે સ્વામીને માલિક છો, પરંતુ ખેડૂત પણ પોતાની જમીનનો, ભલે એ જ જમીનનો ટુકડો ગમે તેટલો નાનકડો હોય તો પણ તેનો માલિક છે. એને કાજે એના પૂર્વજોએ, એના કુટુંબીજનોએ અને એણે
પોતાના પ્રાણ પાથર્યા છે. હું કાંઈ વિદ્વાન નથી, પરંતુ ખેડૂત પાસેથી તસુ જેટલી જમીન પણ પડાવી લેવી એ ધર્મનું કાર્ય નથી. મને ખાતરી છે કે આપના જેવા ઉદારચરિત રાજકુમારના હાથે આવા અધર્મનું આચરણ નહીં જ થાય. આપ એમ કરો તો દેવનો કોપ આપના પર ઉતર્યા વિના નહીં રહે. તમારી જમીનમાંથી જો મને અધિક દ્રવ્ય મળી શકતું હોય અને એથી મારી સત્તા વધતી હોય તો એક શું 1000 વાર હું અધર્મ આચરું. મારે મારા સૈનિકોનું, મારા સેવકોનું પોષણ કરવાનું છે. મારે એ સૌનું પોષણ કરવું સી રીતે? તમારી ખંડણી તમે ક્યારે ભરવાના છો? કંસે વાઘ પ્રહાર કરતાં કહ્યું, ખંડણી ભરવી છે એ વાત ચોક્કસ, પણ દેવો કૃપા કરે અને વરસાદ થાય અને અમારી ગાયો પૂરતું દૂધ આપતી થઈ જાય પછી આંખમાં હાસ્યની ચમક આણી નંદે જવાબ દીધો, ઠીક નંદ, હું એટલો વખત થોભીશ. આ વખત હું તમને ને તમારા લોકોને જવા દઉં છું, પણ જો તમે મારી વિરુદ્ધ જરા જેટલો અવાજ પણ ઉઠાવશો તો હું તમારો અને તમારા કુળના સૌ લોકોનો વધ કર્યા વિના નહીં રહું. અને આ તારણહારની શી વાત છે? એ શો બકવાદ માંડ્યો છે તમે લોકોએ? તમે શું મારા મરવાની વાટ જુઓ છો? તારણહાર એની શી વાત છે? કોણ એવી વાત કરે છે? ફરીથી આંખમાં હાસ્યની ચમક અને મુખ પર સ્મિત આણીને નંદે પ્રશ્ન કર્યો, તમારા સુરકુલના યાદવો, એમને કહો કે મોં બંધ રાખે. ગાંઠો પાડીને કંસે કહ્યું, જેવી પ્રભુની આજ્ઞા. નંદે કહ્યું, વારું, હવે જાઓ. ફરીથી ગર્જના કરીને કંસે કહ્યું, જો આપ સાંભળો તો મારે આપની પાસે એક યાચના કરવાની છે. શી યાચના છે? આજ્ઞા હોય તો બોલું. મજાક કરતા હોય એમ નયનો ચમકાવતા નંદે કહ્યું, મારા સુરકુલના યાદવોને હું સમજાવું એવી જો આપની ઈચ્છા હોય તો અમારા નાયક વસુદેવને મળવાની મને સંમતિ આપો, તો એમના વતી પણ હું સુરોને સમજાવી શકીશ. તમારે જેમ કરવું હોય તેમ કરો, પરંતુ જો આડા ચાલ્યા છો તો યાદ રાખજો કે કશું જમીન પણ તમારી પાસે રહેશે નહીં. કંસે કહ્યું, આપ તો આખી પૃથ્વીના અધિપતિ છો. નંદે કહ્યું, અને પછી રાજકુમારને પ્રણિપાત કરી એણે વિદાય લીધી. અને પછી વૃષ્ણિ કુળના અક્રૂર અને સુરોના કુલગુરુ ગર્ગાચાર્યને સાથે લઈને નંદ વસુદેવ તથા દેવકીને મળ્યા. વસુદેવની જ્યેષ્ઠ પત્ની આસન પ્રસવ રોહિણી પણ ત્યાં જ હતી. મંત્રણા લાંબો વખત ચાલી. પરિસ્થિતિ હતાશ થઈ જવાય તેવી હતી. કંસની જારમાંથી છટકવાનો કોઈ પણ માર્ગ દેખાતો ન હતો. પછી રોહિણી બોલી. એના મુખ પર લોહી ઘસી આવ્યું. સૌ સ્તબ્ધ બનીને એને સાંભળી રહ્યા. કોઈ પણ રીતે માર્ગ શોધી કાઢવા એ કૃતનિશ્ચયી બની હતી. ભવિષ્યવાણી સાચી પડશે અને પડશે જ, ગંભીર સ્વરે એણે કહ્યું, અને એની આંખમાંથી સરતા આંસુ વડે એના કપોલ ભીંજાઈ ગયા. બીજા દિવસે પ્રાતઃકાળે રોહિણી નંદની સાથે ગોકુળ જવા નીકળી, પરંતુ નંદના માણસોને મથુરા લઈને આવેલા બધા ગાડા ગોકુળ સુધી ગયા નહીં. રોહિણી અને નંદ જેમાં બેઠા હતા તે ગાડા સિવાય બીજા બધા ગાડા માર્ગમાં જુદે જુદે રસ્તે થોભ્યા. એ રાતે કંસને સપનું આવ્યું અને ચીસ પાડીને એ જાગી ઉઠ્યો. એ સફારો બેઠો થઈ ગયો. એનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. એના અંગે અંગ કાંપતા હતા. હજી સુધી પોતે જીવતો રહ્યો છે એનું જ જાણે એને આશ્ચર્ય લાગતું હતું. કંસને એવું સ્વપ્ન આવ્યું હતું કે દેવકીને જ્યાં પૂરવામાં આવી હતી ત્યાં હાથમાં તલવાર લઈને એ ગયો અને દેવકીની કુખે
2 બાળકો અવતર્યા છે અને મસ્ત બનીને તે હાથ પગ હલાવી રહ્યા છે એવું દ્રશ્ય ત્યાં એની નજરે પડ્યું. તેનું નીલકમલ સમાન અને હુષ્ટપુષ્ટ એવું 8મું બાળક પ્રતિક્ષણ વધતું જ ચાલ્યું. કંસનો તલવાર ધારણ કરેલો હાથ જૂઠો પડી ગયો અને એ સંભ્રમમાં પડી ગયો. એ બાળકનું મુખ તેજથી પ્રકાશી રહ્યું હતું. એના માથા પર મુકુટ અને હાથમાં ચક્ર હતા. બાળકે એના તરફ ચક્ર ફેંક્યું. એ મૂંગો જોઈ જ રહ્યો અને ચક્ર એના તરફ ઘસી આવ્યું અને એના શરીર પરથી મસ્તક ઉડાવી ચાલ્યું ગયું. એણે પોતાના મસ્તકને જમીન પર દદડતું ગબડતું અને અંતે લોહીના ખાબોચિયામાં સ્થિર થતું જોયું. એણે એ પણ જોયું કે પેલા બાળકના મુખ પર ફરકતું સ્મિત ખસતું જ નહોતું. પછી દેવકી પર ચોકી પહેરો રાખનારાઓના સરદાર પ્રગોતની પેલી ભયંકર પત્ની પૂતનાને કંસે તેડાવી. એ એની સલાહકાર હતી. એની આગળ એણે પોતાને આવેલા સ્વપ્નની વાત કહી સંભળાવી અને દેવકી તરતમાં જ બાળકને જન્મ આપે એવો સંભવ છે કે નહીં તેની તપાસ કરવાનો એણે પૂતનાને હુકમ કર્યો. પૂતનાએ બધી તપાસ કરીને કંસને જણાવ્યું કે દેવકીને પ્રસૂતિ થતાં હજી ઓછામાં ઓછા 30 દિવસની વાર છે. એ સાંભળી કંસને કંઈક સાતાવરી